મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં મિત્રો છે આપણે 1 ઓક્ટોબરથી લઈને 10 ઓક્ટોબર સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આ જે છે ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને જે છે લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, 21મા નંબરનો હપ્તો છે તે જારી કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની કઈ સંસ્થાને યુએનના એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, આઈઆઈટી મદ્રાસને. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કયા સ્થળે ડિજિટલ ઇન્ડિયા જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન પર 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, ગાંધીનગર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત પુખ્ત અવસ્થામાં પહોંચનાર પ્રથમ ભારતીય ચિત્તો કયો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, મુખી નામનો ચિત્તો રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં રામગઢ વિસ્તારી ટાઈગર રિઝર્વમાં સૌપ્રથમ વખત ફિશિંગ કેટ જોવા મળી છે તે કયા રાજ્યમાં આવેલ છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના કયા શહેરમાં 100 મીટરથી વધુ ઊંચી અને 38 ઇમારતોને છે બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, અમદાવાદ શહેરમાં છે મંજૂરી આપવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટાટા ગ્રુપ અને એરબેસે કયા સ્થળે ભારતમાં સૌપ્રથમ ખાનગી ક્ષેત્રની હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી લાઇન શરૂ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, બેંગલુરુ ખાતે છે આની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત બિગ બેશ લીગમાં જે છે જોડાનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર કોણ બન્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, આર અશ્વિન છે તે પ્રથમ ક્રિકેટર બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા મંત્રાલયે દેશની પ્રથમ રાષ્ટ્રીય ભૂ ઉષ્મીય ઉર્જા નીતિ શરૂ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા છે આ નીતિ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશના વડાપ્રધાનની આત્મકથાની પ્રસ્તાવના લખી છે? તો જવાબ આવશે ઇટલીના જે છે વડાપ્રધાન છે તેની આત્મકથાની પ્રસ્તાવના વડાપ્રધાન દ્વારા લખવામાં આવી છે. જે મિત્રો ઇટલીના વડાપ્રધાન છે જોર્જિયા મેલોની, તેની આત્મકથાની જે પ્રસ્તાવના છે તે આપણા વડાપ્રધાન દ્વારા લખવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ અને જે પેન્શનકારો માટે છે ડીએ અથવા ડીઆર માટે કેટલા ટકાનો જે છે વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 3% વધારો છે તે કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત સરકારના પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના અહેવાલ મુજબ જોઈએ તો દેશના ટોચના 15 જિલ્લાઓની યાદીમાં ગુજરાતના કેટલા જિલ્લાઓ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ગુજરાતના એક પણ જિલ્લાનો સમાવેશ છે આમાં કરવામાં આવેલો નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આર્થિક સ્વતંત્રતા સૂચકાંક 2025માં ભારત વૈશ્વિક સ્તરે કેટલામા ક્રમ ઉપર છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, 128મા ક્રમ ઉપર ભારત રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે તાજેતરમાં કોણ T20 રેન્કિંગમાં 14 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ ધરાવતો ખેલાડી બન્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, અભિષેક શર્મા બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં ગુજરાતની કઈ નગરપાલિકાએ અ વર્ગની નગરપાલિકામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, તાપી નગરપાલિકાએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ ત્યારબાદનો આપણો પ્રશ્ન જોઈએ તો ભારત કયા પાડોશી દેશ સાથે ઓક્ટોબર 2025ના અંત સુધીમાં નિયુક્ત સ્થળો વચ્ચે સીધી વિમાન સેવાઓ ફરી ચાલુ કરશે? તો જવાબ આવશે ચીન દેશ સાથે છે ફરીથી વિમાન સેવાઓ છે ચાલુ કરવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારત અને બીજા કયા દેશે 11 થી લઈને 23 નવેમ્બર દરમિયાન યોજાનારી પ્રથમ મહિલા T20 ક્રિકેટ ફોર ધ બ્લાઇન્ડ વર્લ્ડ કપનું સંયુક્ત રીતે આયોજન કરશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, શ્રીલંકા દેશ સાથે. મિત્રો ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે છે આ બ્લાઇન્ડ T20 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન આગામી 11 થી 23 નવેમ્બર દરમિયાન કરવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત એ તેની પ્રથમ પ્રસારણની તારીખ ને છે કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો જવાબ આવશે તાજેતરમાં જ છે 11 વર્ષ છે તેને પૂર્ણ થયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ 2025માં નિશાંત કુમાર અને સિમરન શર્માએ અનુક્રમે કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે મિત્રો બંને છે ગોલ્ડ મેડલ છે તે જીત્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ક્રાઇમ ઇન ઇન્ડિયા 2023 રિપોર્ટ અનુસાર એકંદરે ગુનાઓમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ, 7.2% વધારો છે તે ગુનાઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં મેડલ ટેલીમાં ભારત કયા સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ભારત પ્રથમ ક્રમ ઉપર છે આમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો 2025નો જે નોબેલ પુરસ્કાર જાહેરાત કરવામાં આવ્યો છે તેમાં 2025નો ફિઝિયોલોજી અથવા તો મેડિસિનનો નોબેલ પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપયુક્ત બધાને એટલે કે ફ્રેડ રેમ્સડેલને, મેરી ઇબ્રુકોવ અને સિમોન સાકાગુચી આ ત્રણને છે તે મેડિસિનનો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના હસ્તે ગાંધીનગર ખાતેથી રાજ્યમાં પ્રથમવાર ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડનું વિમોચન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, મુળુભાઈ બેરાના હસ્તે છે આનું જે છે વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે રાજ્યભરમાં ક્યાંથી ક્યાં સુધી વિકાસ સપ્તાહની ઉજવણી યોજાઈ રહી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 7 થી લઈને 15 ઓક્ટોબર દરમિયાન છે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ મહિલા ક્રિકેટરના નામ પરથી વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ રાખવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, મિતાલી રાજના નામ ઉપર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2025નો ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર છે તે કોને આપવામાં આવ્યો છે? જવાબ આવશે ઓપ્શન ડી, ઉપયુક્ત બધાને એટલે કે જ્હોન ક્લાર્ક, મિચેલ ડેફોરેટ ને જ્હોન માર્ટિન્સને છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત માહિતી આયોગ દ્વારા ક્યાંથી ક્યાં સુધી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે? તો જવાબ આવશે 5 થી લઈને 12 ઓક્ટોબર દરમિયાન છે આની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં માય ભારત મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ડોક્ટર મનસુખ માંડવિયા દ્વારા છે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર છે તે કોને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, ઉપયુક્ત બધાને એટલે કે સુસુમો કિતાગાવા, રિચર્ડ રોબિન્સન અને ઉમર એચ યાગીને છે
આ ત્રણ વ્યક્તિઓને છે જે 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.